લાખ રૂપિયાનો ગાગરો લઈ આલું ચોરી લાખ રૂપિયાનો ગાગરો લઈ આલું ચોરી અરે લેકચું કોલે એ આ ભાઈ તમારે ઉઠી જતા રહ્યા કહું હા તો ઘેર જઈને અલે હાલ તો હોય મને ભાતું આલી ખવરાઈ દીધલ તો જતી રહી અરે રે મારી ડોસી જતી રહી ભૈયા બાબુ હાલ મને ખવરાઈ ભાતું આલી જતી રહી રે રે મારી ડોસી હવે તેરું ભાઈ મારી ડોસી જતી રહી ભાઈ મને હાલ બાતું ખવરાયું મારી ડોસી જોઈ મારી ડોસી મારી ડોસી જતી રહી કાકા ડોસી જતા રહ્યા મારો ડોસી જતો રહ્યો અલ્યા ભાઈ તું કેમ રોવી છે ડોસી મારી ડોસી તો તમારા હતા પણ કાચી મારા હતા ને પેલી તલે ચા પાતી એક તલે ચા વપરાય છે ચા પીવરાય દૂધ વગરની ચા પીવરાય છે સાચી છે ભાઈ બરાબર કદી ચાનું પૂછ્યું નહીં પણ ડોસી બાપડી અંબારી ચા પીવરાતી તમારે હવે તમે સગલ જો સંભારો એવા છો બસ બોલે હારું હારું કોક ખવડાવે ચા પાઈ નહીં યાદ કરો છો તમારી ડોસી ભાઈ યાર હવે ઘેર હવે રોયેલી એ તો ચા ધલે પાઈ દે ડોસી મારી જતી રહી છે તારી નહીં હતી ભગવાન નું ગમી ખરું હવે મારી ડોસી વિના મને કોણ ખવડાવશે તને ચા કોણ પાસે મારા ઘરે થઈ જાય અરે તું કેટલા તારે ખવડાવે મારા ડોસી વિના તો મને ઊંઘ નહીં આવતી સવારમાં તમને ભાત હાલવા નથી આવી અલે અમારે તો મને ભાત આલીને ખવડાવીને જમાડીને દીધા એમ તમને જતી હવે જતી રહી સમાચાર આવ્યા ખેતરમાં પાણી વાળતો તો અને મને મેલીને જતી રહી હવે ઘેર હેરો ભાઈ ઘેર જઈને પૂછીએ બેહીએ તારા વિના તો જો તારા વિના તો જો આ ચૂલો તલે ચા પાતી આ ચૂલો હરગાયેલો પડ્યો છે ભાઈ તને ચા કુન પાછે ભલે રોટલા કરી ગુલ ખબર આવી છે ભાઈ આ તારા વિના ડોસી વિના તો ચૂલો ઊનો પડી ગયો સોનારો સગબા સોનું રે ભાઈ ભગવાનને ગમી તારા પગ ભાજી ગયા ડોસી વિના કેમ કરીને સોનો રહું ભાઈ હું વાત કરું મને પહેલો રોટલો હાલ મારા જોડે બેહીને ખાય અને મારી લાડકો આવી હતી એક ને એક હતી આવી ડોસી તો કોઈને ના મળે ભાઈ ભાઈ મારી ડોસી જેવી ના
ઓલા કરસની સમાચાર આલ્યા અને ઓલા રોમચંદ ને સગનબા ચમ રોતા હતા જોતો હું, હેડો ને. જોના સગનબા જોના શું થયું? અરે હું મારી દે ભાઈ, મારી ડોશી જતી રહી. મને ડોશી એવી લેવી દેખાય છે, ભરતી ભરતી ભાઈ. કશું જાતા શાંતિથી મળો, કશું ઈ તો મને મરી જાય પર એવી લેવી દેખાય સગનભાઈ તો જે છે. ભગવાનના ગમે એ ખરું. વાહ, વાહ. સોનારો, મને બધી જે ભૂલાતી થઈ રહી ગયું. મારી ડોશી સમજાવો સરપંચ સમજાવો, મારું તો કોઈ સમજતા નહીં, બધું ચાર નો હેડો હેડો હાથો પી જાડો. હવે આપણે આ ભાઈ ભગવાને ગમ્યું થઈ ગયું કે હવે આપણે હવે એને રોવાના બે હતા ને કે હવે તાર શાંતિ રાખો ને, જે કામ ભાઈ હોય હું ચાલતી રાખ જોવા તો કરાવ તો જોવા ગયેલા ભાઈ. એ તો બધું બરોબર, પણ તમારો છોકરો તો હોય. આ મારો છોકરો તો જો ભાઈ ને બોલાવો. છોકરાને બોલાવો, છોકરા હેડો. અલ્યા તો જો નોનકો. નોનકન બોલાવો, નોનકન ચાં ગયો? અલ્યા નોનકા ભાઈ બોલાઈ ગયેલા ભાઈ. તને ચા બેઠી લાગી હતી તો પછી કેમ તો નહીં. અરે ભાઈ ચોક ગુડવાણી હશે ભાઈ, ચોક રખડતો હશે જો એને ખબર નહીં લખતો મોતો છે ભાઈ લો. બેટી તું ચમ રોવી જી? તમે ચાલના રો રે, હું જોતો જોતો આવું, તમે રો તમે. અરે તારી માં જતી રહી. તો મને ખબર છે કે જતી રહી. જતી રહી મેરે હું કરું? હું જ મેલીને આવ્યો હું બા. ચોકે ઈ કે મારું મોમાન ઘેર જાવું હે કે. અરે પેલો અસુરો કહેતો તો કે તમારી ડોશી જતી રહી છે મારા ના ના, મોમાન ફોન આવ્યો કે વાંધો નહીં કે 2 દાડા મેલી જો કે. હા તો મારા બલમાં મરી જઈ ભાઈ. ના ના બા, હું હમણાં જ બસમાં બેસીને આવ્યો હું. તો તને એની બસમાં બેસીને હા. આવ્યો હું. એટલે પેલો અસુરો આવ્યો તો એમ કહેતો કે તમારી ડોશી જતી રહી. પેલો મારો ભાઈબંધ હતો ઈ. તને ખબર હતી? મને નહીં ખબર. એવું છે એમ. આ તારો ભાઈબંધ જોયેલ પેલો એ અસુરો કહી ગયો. એટલે સરપંચ હા, આમાં તો લોચા જેવું નહીં લાગતું. કેવું વળી? આ કે છોકરો કે મારી મમ્મી કે મોમાન ઘેર જઈએ અને આરે કે જતી રહી હે, કોઈ ઘેર પડતી નહીં. વાત સાચી, ખબર પડતી નહીં કોઈ શું થયું હે ને શું નથી ખબર જ પડતી યાર. વાત સાચી છે. તો પૂછીએ હવે સગનબાન, બીજું હું સગનને પૂછવું હોય પૂછવું તો પડશે ને યાર, એમને ના રોવાય. તો સગનબા ના પૂછો, આમાં લોચા લાગે. પૂછી લઈએ, હેડો ને આપણે પૂછી લઈએ. હા તો પૂછો કો. હેડો આમ ફરી જાઓ. હવે આ કે મામા ઘેર બેન તમે કહો કે જતા રહ્યા, એમ શું વાત છે? આ છોકરો કે હું પેલી એસટીમ બિહારીને આવ્યો છું હાલ. અરે પેલો અસુરો એમ કહે છે કે તમારી ડોશી જતી રહી. મારે હું સમજવું મારા મનમાં અસુરો તમારે અસુરો અસુરો ક્યાં હે? એ અસુરો આપણે પકડવાય નહીં ને સમાચાર કેવા હાલ્યા મને. અને તને મારું- મેલી આવ્યો. મારા મોમાન ઘેર મેલી આવ્યો હું તો. હમણાં મારા મોમાન ફોન આવ્યો તો સવારમાં 7 વાગે. હા. ત્યારબાદ મારા કાકા ખેતરમાં હતા બરોબર. અને મારી મમ્મી એકલી હતી ઘેર. હા, ફોન આવ્યો કે વધો નહીં કે 2 દાડા મેલી જાય, મારા મમ્મીને ચાનું જાવું હતું. બરોબર. તે મેલી ગયો હું તો. 12 વાગે બસમાં બેહારી હા, પહોંચી જઈ હશે હતા તો. તો પેલો મને અસુરો હું લે હું ખેતરમાં કામ કરતો હતો ને જેટલો મૂડમાં હતો ને મને આવીને મને કીધું ભાઈ. હા. સગનબા, તમારે યાર પેલા ચોક કરવી પડે, આવું ના ચાલે યાર. આ તો કે જતી રહી કે મારા મનમાં એવું છે કે મરી જઈએ છે. એ તો મમાન ઘેર ગયા હે. અને આ છોકરો કે તો મોમાન ઘેરજી છે. એ મમાન ઘેર જ ગયા. ઘેર છોકરો કે મમાન ઘેર ગયા એમ. જવા ડોશીને બોલાવીએ તાર. થઈ ગયું બરોબર. હા. હવે અસુલો તો એને પકડો. હા, સુરાને પકડો ભાઈ. બેન બેટા તું સુરાને પકડ તા ભાઈ બંને. જીવતી આ તો એના- માર નાખી, આ તો એને માર આ તો નાખી. એને પાવરે ને પાવરે એના. એ હું કરું એ તો મુન સરપંચ. આ તો આજ આવું કીધું ને કાલ કોઈક બીજું કે. હા એટલે ને નાના તમે બધા જોતા. તો મારા ગામમાં મારી ઇજ્જત થાય એટલે ખોઈ નાખવાની યાર. પછી પોત ગામમાં યાર વાતું થાય પછી હા. તમારી યાર ના ચાલે ને. જોજો બોલતા હોય એમને કોઈ. એને ફોન કરીને બોલાય ના હોય તો ફોન કરજે, ફોન કરીને બોલાય બોલાય એને પરા પોણી સુરત તને કે અહીંયા સુરાને બોલાય પણ તું ફોન કરજે કે તું આયા બી તારું કોમ છે. હાલો. કોકના ઘરનું ઘર પગાવે બે બી હાલો આવશે. શું?
ઓય અમાર ઘેર આવજે ગામ આપવાનું કોમ હે આ જીવતી ડોસીઓ નહીં નાખી છે કે યાર? ઓય જલ્દી આવજે અને જીવતી જલ્દી આય ઓય માર ઘેર ઓય કાન તું જીવતી માર મમ્મી ને વાર નાખે એટલે કે અમાર કાકા કહેતા હતા કે આવું હે અમને તેમને ના તો આબા જઈને એના ભાજી નાખું લોકોને જીવતી ડોસીઓ નહીં નાખતા બધા બેઠા હે આ સરપંચ ના ભાઈ બે હાજી ના છોકરો મચાલ લાવે કે મોમાન ઘેર મિલ જાય છે અને એ ક્યાંક ડોસી જતી રહી. ઓય મારો હે મન તો અટક આવે એવું થઈ ગયું બીજા. અટક ના આવે ના અરે અટક આવે એવું થઈ ગયું. હવે ડોસી જતી રહી ક્યાંય કહું મનાય અને છોકરો બધું થાય સોતરેવાળા બધું થઈ જાય હારું બે હું પાણી ભરલાવું બરાબર એને બોલાયો હોય આવે મારો તડ પીપરો તમારા છોકરાને ફોન આવ્યો કે મારા બાબુ બોલાવો બોલાવું ગમે તું તું લોકોના ઘર ભાગવા બી આવ્યું ભાઈ? મારે ઓલે લોકોના ઘર ભાગવા પડે તેમ તમને શું થયું અને તમે કહેતા હતા કે તમારી ડોસી જતી રહી. કે તમારી ડોસી તો જતી રહી મેં તમારો છોકરો લઈને જતો હતો ને એકવાર બસમાં મેં જોયા મેં તમારી ડોસી જતી રહી તમને એમ તો કીધું તું મેં પણ તારે ફોડ તો પારવો તો કે તમારા ડોસી તમારો છોકરો મેળવા જતો તો એસટીમાં તું કઈ જતી રહી છે. મારા તો ત્રણ પીપરા ભરીને તમારો વાહરું નીકળી ગયો. તો તમે ઊંધું સમજ્યા હતા આમ તો ઊંધું સમજ્યો. તમારી ડોસી મરી ગઈ. મેં તમને એવું કહે છે કે તમારી ડોસી તો કોઈ જતા રહ્યા કહું તમે એવું આ બોલે પછી મને કે આ જોજે કેટલા ભેગા કર્યા છે. આ જોજો સરપંચ આ આયા સરપંચ બધા આયા. મારા ગામની મારી ઇજ્જત કાઢી તમે તો. મને તો આવું ખબર આવું કોઈ ડોસીઓ જીવતા ના લઈ નાખતો. હે આવું સરપંચ તમે બે કઈ આલો એને. તમે નહીં કહી શકતા? સરપંચ ભૂલ તો એમની થઈ ને તો કેમ કહું એમની ભૂલ મેં તો એમને એમ કીધું કે તમારા ડોસી જતા રહે મેં તમને એમ કીધું કે તમારી ડોસી મરી જાય એવું બોલે મારા મોઢા ના એવું પણ મને ખાલી એમ જ કીધું તમારા જતો રહે તો મારા મનમાં તો જતો રહ્યો હજી મરી ગયો હજી. હવે તો હવે બધો તો ડોસી જ આપણે અહીંયા ગોબડી જાય મમન ઘેર હવે તો છોકરાએ કીધું તારે મને ખબર પડી અને આ લોકોની ડોસીઓને મારવા જ જાય જવાનો. આ છોકરાના ખોટું ભરાયું. સારું લે હાલો મને અટક આવે એવું થઈ ગયું ભૈયા. પીપળા ભરીને હીરો નીકળી ગયા. મથીને હાથી હતો ને. સરપંચ મને ડોસી એવી ને એવી દેખાય છે. મારા ડોસીને જોવી પડશે. જોયા વિના ચાલે નહીં ભાઈ. આપણે એ તો પછી મમન ઘેર હા તે હેડો ગાડી બાડી. હેલો હા ઓય તો ગ્રાન્ટ પાસ કર્યો ને એ રોડ બનાવવાનો એ આપણે વાહમતી કરીને ઓલા બજાર દિવસે કરવાનો રોડ આખો ઓય સારું વધુ હમણાં આવું છું એટલે તમને મળું હાલો. સરપંચ તમે ફોન મેલો. મારા ડોશીને જોયા વિના મને ચેન નહીં પડતી. મારા ડોશી જોવી પડશે ભાઈ. આપણે જઈએ મોમેન્ટ જઈએ. હા તે હેડો ઉઠજો તમે. મને ડોશી વિના ચેન નહીં પડતી. પણ એમને ફોન આવ્યો હોય એમને જવું પડશે. એમને જવા દો આપણે જઈએ તો લઈ જો તમને અહીંયા તમે રોડ જોવાનું પટ્ટુ પે તમારે લઈ જો તમારે. એમને ફોન આવ્યો પેલા સરપંચ છે જવા દો કે યાર. આ સરપંચ ઠગ છે. એક બાજુ હા કહેતા એક બાજુ ના કહેતા. મારા ડોશી જોયા વિના નહીં ચાલે લઈ જો તમારે ડોશી. હા તે હેડો કોક સાધન માં તો રિક્ષા આવે ને આપણે પેલા એની હા આપણા સુરાની રિક્ષાની મળે હું તમને મળું. હા ફોન કરો સુરન ફોન જલ્દી ખટકો રાખો. મને ડોશી વિના ફાવતું નહીં. મને ચેન નહીં પડતી. રાતે ઊંઘું તું તો ખાટલામાં ભૂઈ પડી જવું ડોશી વિના. હેલો ચેલો હતો જવાનું હોય ખેરવા. હા એટલે જલ્દી આવે એમ પેલા ડોસી જોવા જવાનું. એ હા એ મોમાં કે છોકરો એમ કરે આવે જલ્દી ખટકો રાખો ભાઈ. મારે ડોશી તો હું જઉં તાણ હવે આવજો. હા આવજો હો તમે જો અમે જઈએ હો ડોશીને સમાચાર આલુ ડોશી ગ્રાન્ડ પાસ કરવાની વાત થઈ એટલે રોડનું બોર્ડનું બધું જોઈ હા બરાબર. તમે પાછા નવરા ના હોય ને હા રોડ તો આખા ગામની ઉપાધિઓ ઉપાડીને ફરો છો. ઉપાધિ તો રાખવી જ પડે ને ગામને તો પછી બરાબર ઓલા આપણા ડોશીના કોમમાં આયા એટલું ભાઈ સારું કોમ કરો તો ફોન કરું તો આવજો પાછા. 100% ડોશીના હાથની ચા પાણી કરવા
ડોશીને આમાં ડોશી મને જોઈ ને તો જ મને ચેન પડે. મારા ડોશીને જોયા તમારી ડોસી સુકવતી આ ખાઈ પીટ પાડા જેવી થઈ છે. શું આવ્યું તે સારું થયું. રિક્ષા લઈને મારી ડોશી જોઈ લઉં. મને ડોશી ડોસી બતાડું એના પાયા બતાડું. મારી ડોશી જોવાની. તમારી ડોસીનું કામ આવ્યું ડોહા. હા મારી ડોશી હવે ઘેર આ પહોંચી આવી. ખાવાનું નતું બાગતું ભાઈ. મારા ડોશી ઉકાઈ ગયા છે. ડોશી જોવા દે કે ભાઈ મને પેલી મારી ડોશી બતાવે. મારે બીજું કોઈ રહી, નહીં. તમારી ડોસી રહી. મારી ડોશી માં જોઈ પડશે. મારે બીજું કોઈ રહી જો, આ બાજુ આ બાજુ. હા. દેખાયો? આ તો અંદર આવી ગયો. હા મારી ડોશી દેખો. વાહ, સાથે ઉભા કરો. વાહ. વાહ, જોરી જો. અરે મારી ડોશી મારી ડોશી દેખાય ને. અરે મારી ડોશી હુકાઈ નહીં ને ના જીવાય. એમાં જોઈ જાડી થઈ, જાડી. તારી હા, ઉતરો. તારા મને ચેક પડશે ભાઈ. વાહના ફોટા હોય. અરે મારી ડોશી જણ તો બીજે મારી ડોશી તો હુકાઈ ગયેલી હતી ભાઈ. અલ્યા, જાડી થઈ. એના ભાઈને તો ખવડાવી તારા મોમાં તો ખવડાવી ને બધી પાડા જેવી કરી છે. તમારા ડોસી તો બેઠા. એટલે હવે મારી ડોશી નહીં લાગતી લે. આ તો મારી ડોશી તો હુકાઈ ગયેલી જ રહી યાર. અલ્યા, તમારા ડોસી થઈ ગયા. અને આ મહિનામાં આટલી દાડા જેવી થઈ ગઈ છે. એના ભાઈને કોક ખવડાવેલું લાગે છે. ડોશી હાય ભાઈ આમાં તો હાય. આવો કાચી, આવો આ બાજુ. ડોશી તું તારા ભાઈના ઘેર આવીને હોય ગલાઈ રહી. પણ પેને તો પેલા આસુરાએ તો એવી અપ્પા ઉડાડી કે તારી ડોશી જતી રહી. હા છોકરો મિલવાયો તો તા પેલો તો તારી ડોશી મરી ગઈ એમ કીધું છે. હું તો મારા 3 પીપળો ભરીને ઓહુડો પાડવો પડ્યો. ડોશી તું ખાઈ ખાઈને રેલ્લા જેવી થઈ હો ભાઈ. હા હા સુરાનો હવે રેલ્લા જેવી થઈ ગઈ ને પેલા કામ ડોશી જતી રહી. પાડા જેવી થઈ રહી ને કાંક તોય આવીને ગલાઈ રહી. બધાને કંકોવાલી પડતી. ડોશી એવું કહે છે કે ઘેર હું હુકાઈ ગઈ હતી અને મને માર કરતો હતો. ભાઈ એ કે મને કે મારો વારો આવ્યો છે. ના ડોશી પાડા ને મને માર કરે. લઈ લો, લકા હવે આવશે નહીં હમણાં. હા ડોશી ઘેર હેડ હવે. નાના ઘેર હેડ. અલ્યા, હેડો, હેડો, અરે કાચી. તારે કાચી લઈ લેજે. કાચી સમજાવીને લઈ લે. હેડો, હેડો, હેડો. કાચી લઈ લે. કાચી લઈ લે. કાચી લઈ લે ભાઈ. પોરાઈને છે ઘેર. આ મને હની ગોઠિયા ઘેર જઈને આ પાડા જેવી થઈ રહી છે. બેજો રિક્ષામાં. હેડો. આ ડોશી મને ગોઠા નહીં ભાઈ. આ હુકાઈ ગયેલી હતી ત્યાં મને જઈને મને મારશે. હું બેઠો છું, હું મારું. હા તો બેહો તમે. ડોશી જો તમે બેહો. ના મારા ડોશી તો નહીં બેન. મને દબાઈ દે. આ તો બહુ કેવી થઈ ગયા. ખાઈ ના ભાઈને હું ખવડાવી છે. મિત્રો અમે આ નવી ચેનલ બનાવેલી છે યુટ્યુબમાં. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરજો. થેન્ક યુ.